નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દીન. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટની ઘટના બાદ ભરૂચ પોલીસને હાઈ એલર્ટનો મેસેજ મળતા રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં પોલીસે ચેકિંગ હાથ ધરી હતી. દિલ્હીના લાલ કિલ્લા નજીક સોમવારની સાંજે થયેલા ભયાનક વિસ્ફોટમાં 8 લોકોના મોત અને 24 લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે. ઘટનાને લઈને સમગ્ર દેશમાં ચિંતા અને સતર્કતા વધારી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારના નિર્દેશ બાદ ગુજરાત રાજ્યમાં પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા રાજ્યના બોર્ડર, હાઈવે અને રેલવે સ્ટેશનો પર ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં પણ રેલવે પોલીસ અને આરપીએફ દ્વારા સંયુક્ત રીતે રેલવે સ્ટેશન પર ચેકિંગ હાથ ધરાયું. આ દરમિયાન ટ્રેનો, પ્લેટફોર્મ તેમજ પાર્કિંગ એરિયામાં શંકાસ્પદ વ્યક્તિઓ અને સામાનની સઘન તપાસ કરવામાં આવી. સુરક્ષા તંત્ર દ્વારા મુસાફરોને સતર્ક રહેવા અને શંકાસ્પદ વ્યક્તિ અથવા સામાનની તાત્કાલિક જાણ નજીકની પોલીસને કરવા વિનંતી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આજે સાંજે દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક કારમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 8 લોકોના મોત થયા અને 24 લોકો ઘાયલ થયા. વિસ્ફોટનું કારણ સ્પષ્ટ નથી, પરંતુ દિલ્હી, મુંબઈ, હરિયાણા અને ઉત્તર પ્રદેશની સાથે સાથે ગુજરાતમાં બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, કચ્છ, નવસારી, ભરૂચ, વલસાડ સહિતમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જંબુસર તાલુકાના કલક ગામના બ્રિજ નીચેથી મૃત હાલતમાં 12 થી વધુ ગાયો મળી આવતા ગૌરક્ષકોએ ગાયને તરછોડી દેનારા પશુ માલિકોને ગાયના હત્યારા ગણાવી રોષ વ્યક્ત કર્યો હતો. જંબુસર તાલુકાના કલક ગામના બ્રિજ નીચે 12 થી વધુ ગાય રહસ્યમય રીતે મૃત હાલતમાં મળી આવી હતી, જે અંગે સ્થાનિક લોકોએ ગૌરક્ષકોને જાણ કરી હતી. ગૌરક્ષકો દ્વારા સ્થળ પર તપાસ હાથ ધરતા ગૌવંશના મૃતદેહો મળી આવ્યા હતા. તેમાં કેટલીક ગાયો એવી હતી જે અઠવાડિયાથી સારવાર હેઠળ હતી, તો બીજી તરફ સૌથી વધુ વાછરડાના મૃતદેહો મળ્યા હોવાની પણ માહિતી છે. ગૌરક્ષકોએ રોષપૂર્વક આક્ષેપ કર્યો છે કે કેટલાક પશુપાલકો માત્ર ધંધાદારી હેતુસર ગાયોને દૂધ માટે ઉપયોગ કરે છે, પરંતુ જ્યારે સારવાર કરવાની જરૂર પડે ત્યારે આ ગાયોને છોડી દેવામાં આવે છે. તેઓ વધુમાં જણાવ્યું હતું કે આ ગાયોને ગૌરક્ષકો દ્વારા સારવાર આપવામાં આવે છે, પરંતુ ત્યારબાદ માલિકો તેમની કાળજી નથી રાખતા, જેને તેઓ એક પ્રકારની ગૌ હત્યા ગણાવી છે. હાલ ગૌરક્ષકો દ્વારા સ્થળ પરથી મળેલા તમામ મૃતદેહોનો નિકાલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને ગૌવંશના મોત પાછળનું કારણ જાણવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. મારું નામ હિતાર્થ જાની છે અને પશુઓ માટે એક નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન ચલાવું છું અને અહીંના ગૌરક્ષક મિત્રો છે, એમની સાથે પણ અમે ગૌ સેવાનું કામ કરીએ છીએ. અમને જાણ મળી હતી કે એક ગૌ માતાને જીવિત અવસ્થામાં અને ઘાયલ અવસ્થામાં અહીંયા કલકનો જે પુલ છે ત્યાં નાખવામાં આવ્યા હતા અને પછી જ્યારે ગૌરક્ષકોને ખબર પડી કે એ જ ગૌ માતાની 3 દિવસ સુધી ટ્રીટમેન્ટ કરાવવામાં આવી હતી, પગની ખરીની ઈજા હતી. અહીં જોવા આવતા ખબર પડી કે બહુ શોકિંગ દ્રશ્ય હતું, બહુ હૃદયદ્રાવક દ્રશ્ય હતું કે એક નહીં પણ અમને લગભગ 12 થી 15 મૃતદેહો ગૌ માતાના મળ્યા છે અને એટલી બધી ભયંકર સ્થિતિમાં છે કે અહીંયા આગળ ઊભું રહેવાની સ્થિતિ નથી. કોથળાઓ ભરીને અહીંયા આગળ જે નાના કાફ છે, નાના બચ્ચાઓ છે, એમને નાખવામાં આવ્યા છે, એમની ડેડ બોડીઓ છે. કૂતરાઓ અત્યારે ડેડ બોડીને ફાંસી રહ્યા છે એ સ્થિતિ છે. એ જ ગૌ માતાને આ ગૌરક્ષકો, જે આ જ ટીમના ગૌરક્ષકોએ વારંવાર જે ગૌ માતાની દવા કરાઈ છે, એમના માલિકોને જાણ કરી છે અને માલિકો જાણ કરવા છતાં કોઈ જ દવા કરતા નથી, કોઈ ચાકરી કરતા નથી. એ જ ગાયો જે આ ગૌરક્ષકો 7-7, 8-8 દિવસ મહેનત કરી હોય, પોતાના પૈસે ખર્ચે મહેનત કરી હોય, કાળજી કરી હોય, એ જ ગૌ માતા પછી મૃત અવસ્થામાં અહીં જોવા મળે છે. એટલે બહુ ગંભીર સ્થિતિ છે અને બહુ ગંભીર બેદરકારી નહીં કહું આને, આ એક જઘન્ય ગુનો છે અને એક રીતના બેદરકારી ના કહી શકાય, આને તો એક મર્ડર કહી શકાય. એટલી ગંભીર સ્થિતિ ગૌ માતાની જંબુસરમાં છે. ભરૂચમાં આજથી એસઆરઆઈની કામગીરી શરૂ થતા ગ્રામ્ય વિસ્તારોમાં પણ બીએલઓ દ્વારા ઘરે ઘરે જઈને તેની વિગતો એકત્રિત કરવાની શરૂઆત કરી દીધી છે. ભારતના ચૂંટણી પંચના આદેશ મુજબ ભરૂચ જિલ્લાના 5 વિધાનસભા મત વિસ્તારમાં બીએલઓ દ્વારા 1342 મતદાન મથકોના મતદારોની ચકાસણી અને સર્વેની કામગીરી ગ્રામ્ય મામલતદાર માધવીબેન મિસ્ત્રીની આગેવાનીમાં શરૂઆત થતા મતદારોનો પણ અદભુત સહકાર મળી રહ્યો છે. ભરૂચ જિલ્લાના 5 વિધાનસભાના મત વિસ્તાર જંબુસર, વાગરા, ઝઘડિયા, ભરૂચ, અંકલેશ્વરમાં 1/1/2026ની લાયકાતની તારીખના સદરમાં મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ અંતર્ગત ભરૂચમાં તબક્કાવાર કુલ 1342 મતદાન મથકોના 1342 બીએલઓ દ્વારા 4/11/2025 થી 4/12/2025 સુધીમાં 13,10,600 મતદારો પાસે ડોર ટુ ડોર બીએલઓના ફોર્મ મતદારોને પહોંચાડી સર્વેની કામગીરીમાં ભરૂચ ગ્રામ્ય મામલતદાર માધવીબેન મિસ્ત્રી સહિતની ટીમ જોડાતા નંદેલાવ ગ્રામ પંચાયતથી બીએલઓની કામગીરી શરૂ કરતા સોસાયટી અને ગામના લોકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. નંદેલાવ સ્થિત આવેલી મયુરપાક સોસાયટીના હું પ્રેસિડેન્ટ નાગજીભાઈ પરમાર બોલું છું.
અત્યારે મત ગણતરી એસઆરની જે ચકાસણીને બધું ચાલી રહેલું છે તપાસવાનું, એમાં સોસાયટીનો પણ ઘણો સહયોગ છે. સોસાયટીના સભ્યો પણ સહયોગ કરી રહેલા છે, વોર્ડના સભ્યો પણ સહયોગ કરી રહેલા છે, અને બીએલઓ સર ને મામલતદાર સાહેબ જે આ એસઆરની કામગીરી બહુ સંપૂર્ણપણે સારી રીતે થઈ રહી છે, એમાં અમે પ્રજા પણ બધા ખુશ છીએ ને જે સરકારની કામગીરીમાં ઘણો આનંદ છે. ને આ રીતે થાય ને આજુબાજુની સોસાયટીના પ્રેસિડેન્ટો નંદેવાલની લગભગ 120-130 ઉપર સોસાયટી છે. તમામ સોસાયટીના પ્રેસિડેન્ટોને મારી એક નમ્ર વિનંતી છે કે આ રીતે જે એસઆરની કામગીરી ચાલી રહેલી છે મામલતદાર સાહેબ, બીએલઓ સાહેબ સિવા સાથે, તો આપણે પૂરેપૂરો આપણી ફરજ બને છે કે એમને સહકાર કરવો જોઈએ ને અમે સાથ આપવો જોઈએ, જેથી આપણું મતદાર યાદીમાં સારી કામગીરી થાય અને ઇલેક્શનમાં સારી કામગીરીનો નિવડો આવી શકે. જય માતાજી. અંકલેશ્વર પોલીસે દિલ્હીના બ્લાસ્ટની ઘટના બાદ રેલવે સ્ટેશન સહિત જીઆઈડીસી વિસ્તારોમાં સઘન વાહન ચેકિંગ હાથ ધરી હતી. દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ દેશભરના શહેરોમાં હાઈ એલર્ટ કરી દેવાયા બાદ ગુજરાતભરમાં પોલીસ તંત્રને સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. અંકલેશ્વરમાં પણ રેલવે ઉપરાંત અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પોલીસે ગત સાંજે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસી જેવા વિશાળ ઔદ્યોગિક વિસ્તારમાં ગતરોજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે દિલ્હી બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસની વિવિધ ટુકડીઓએ વિવિધ વિસ્તારમાં વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. આ ઉપરાંત રેલવે પોલીસ મેટલ ડિટેક્ટરથી પણ અંકલેશ્વર રેલવે પ્લેટફોર્મ પર મુસાફરોના સામાન સહિત ચીજ વસ્તુઓનું ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. અંકલેશ્વર પંથકમાં પાણી પુરવઠામાં 35 દિવસ માટે બંધ થવાના હોવાથી નગરપાલિકા દ્વારા શહેરીજનોને કોઈ મુશ્કેલી ઊભી ન થાય તે માટે પૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. ઉકાઈ જમણાકાંઠા વિસ્તારની નહેરના વાર્ષિક મેન્ટેનન્સના કારણે અગાઉ 90 દિવસો સુધીના પાણી કાપની જાહેરાત કરવામાં આવી હતી. જોકે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનના કારણે સરકારે છેવટે 3 તબક્કામાં 35 દિવસો સુધીનો કાપ જાહેર કરતા ખેડૂતો ઉપરાંત પાલિકા તેમજ નોટિફાઈડ વિભાગે રાહત અનુભવી હતી. અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલે જણાવ્યું હતું કે આ પાણી કાપની કોઈ અસર પાલિકા વિસ્તારમાં વર્તાશે નહીં, કેમ કે ગામ તળાવમાં 45 દિવસો સુધી 2 ટાઈમ નગરજનોને પાણી આપીએ તેટલો પાણીનો પુરવઠો હોય છે. આમ છતાં જો જરૂર પડે પાલિકાના ભૂગર્ભ બોર પણ મોજૂદ હોય વધુ 15 દિવસો સુધી જરૂરી પાણીનો પુરવઠો મળી રહેશે. ઉકાઈ જમણાકાંઠા દ્વારા જે પહેલા નિર્ણય લેવાયો હતો 90 દિવસ કેનાલ બંધ કરવા માટેનો, પરંતુ કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોને ઉનાળુ ડાંગર અને ચોમાસુ ડાંગર એમ 2 પાકનો પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયેલું હતું. ત્યારે હાલના આપણા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબને ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવતા જ મંત્રી સાહેબે મુખ્યમંત્રીશ્રીને, નાયબ મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરતા ગુજરાત સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એ હવે નહેર 35 દિવસ બંધ કરવામાં આવશે. આના કારણે અંકલેશ્વર નગરપાલિકાની પાણીનો જે તળાવ છે એની કેપેસિટી 45 દિવસની છે, એટલે અંકલેશ્વરના કોઈ પણ વિસ્તારમાં પાણીની કોઈ તકલીફ પડવાની નથી. અને કદાચ કંઈક સંજોગો વસાત પાણીની જરૂર પડે તો અંકલેશ્વર હદ વિસ્તારમાં અમારા બોર્ડ પણ ઉપલબ્ધ છે. એટલે હું આપના માધ્યમથી અંકલેશ્વર નગરજનોને ખાસ કહેવા માંગુ છું કે હવે આપણે પાણીની અંકલેશ્વર નગરપાલિકાના કોઈ પણ વિસ્તારમાં તકલીફ પડવાની નથી. અંકલેશ્વરની સંસ્કારધામ સોસાયટીમાં ₹21 લાખ ઉમરાના ખર્ચે પેવર બ્લોક બેસાડવાનું કામ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આજરોજ અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 1માં આવેલી સંસ્કારધામ સોસાયટીમાં આઉટસોર્સની ગ્રાન્ટમાંથી અંદાજે ₹21.30 લાખના ખર્ચે પેવર બ્લોક બેસાડવાના કામનું ખાતમુહૂર્ત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, કોર્પોરેટર કિંજલ ચૌહાણ સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગામી 15 દિવસોમાં આ કામગીરી પૂર્ણ થઈ જશે તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે. સંસ્કારધામ સોસાયટી 1 જે દીવા રોડ પર તેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. હું પરેશ શાહ પ્રમુખ તરીકે શ્રી નિલેશભાઈનો અને એમની ટીમનો ઘણો આભાર માનું છું કે આજે અમારા રોડનો ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે અને ઘણો સારો સાથ સહકાર એમના તરફથી મળ્યો છે. અને દરેક લાઈન અને મેઇન રોડ બનાવવા માટેની એમની કામગીરીમાં અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેવા ભવિષ્યમાં અમને બી સાથ સહકાર આપતા રહીને અમે પણ સોસાયટી સાથ સહકાર એમને આપતા રહીશું. આજરોજ સંસ્કારધામ સોસાયટી 2 ની અંદર 21,30,000ના ખર્ચે પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને આ ખાતમુહૂર્તમાં સોસાયટીના પ્રમુખ તેમજ એમની તમામ ટીમ અને વરિષ્ઠ
વડીલો હાજર રહ્યા હતા અને આ કામની શરૂઆત આજે અમે શરૂ કરી છે. દિવાળી આવી રહી છે. શું તમે આ તહેવારમાં નવી મુસાફરી અને નવી શરૂઆત માટે તૈયાર છો? તો તમારા પ્રવાસને શાનદાર બનાવવા માટે તૈયાર છે કિસ્મત લગેજ. અમારે ત્યાં તમને કોલેજ બેગ, સ્કૂલ બેગ, લેપટોપ બેગ, જીમ બેગ, ડફલ બેગ, ટ્રોલી બેગ, ટિફિન બેગ, ઓફિસ બેગ મળી જશે. અને હા, NRI તથા ઉમરા બેગ બનાવટના અમે સ્પેશિયાલિસ્ટ છીએ. અહીં બ્રાન્ડેડ અને અમારા પોતાના હેન્ડમેડ બેગ્સનો અદ્ભુત કલેક્શન છે. અને હા, અમારા દ્વારા બનાવેલ વસ્તુઓ ઉચ્ચ ગુણવત્તાની અને ગેરંટી સાથે આવે છે. તમામ પ્રકારના બેગનું સમારકામ પણ મિનિટોમાં કરી આપીશું. ખાસ કરીને આ દિવાળી માટે ધમાકેદાર દિવાળી ઓફર. ટ્રોલી બેગ 2 પીસ સેટ માત્ર ₹2500માં અને સાથે જ એરિસ્ટોક્રાઇટ કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹5999માં. આલ્ફા VIP કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹4999માં અને અન્ય બ્રાન્ડેડ તેમજ સેલ્ફ મેડ બેગ 3 પીસ સેટ માત્ર ₹5000થી શરૂ. તો આટલી મોટી ઓફર ચૂકશો નહીં. આજે જ મુલાકાત લો કિસ્મત લગેજ, અંકલેશ્વર સિટી રેલવે સ્ટેશનની બહાર, સ્ટેશન રોડ, અંકલેશ્વર. અને હા, અમારે ત્યાં ઓર્ડર પ્રમાણે બેગ પણ કસ્ટમાઇઝ કરીને બનાવી આપવામાં આવશે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer. from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. ઝઘડીના ઉમરલા પોલીસ સ્ટેશન ખાતે ASP ના અધ્યક્ષસ્થાને વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબાર યોજાયો હતો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ સ્ટેશન ખાતે ASP અજયકુમાર મીણાના અધ્યક્ષસ્થાને વાર્ષિક ઇન્સ્પેક્શન તેમજ લોક દરબાર યોજાયો હતો, જેમાં ઉમલ્લા પોલીસ મથક વિસ્તારમાં આવતા ગામોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. લોક દરબારમાં ઉપસ્થિત લોકોએ પોલીસ અધિકારીને ઉમલ્લા મેઇન બજારમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણની વાત કરી હતી. ઉપસ્થિત પોલીસ અધિકારી દ્વારા રજૂઆત ધ્યાનમાં રાખી ટ્રાફિકની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું અને વધુમાં જણાવ્યું હતું કે પોલીસ તમારા માટે છે, તો કોઈ પણ સંકોચ વિના કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમયે પોલીસનો સંપર્ક કરી શકે છે. આ સિવાય ટ્રાફિક અવેરનેસની વાત કરી, બાઇક ચાલકોને હેલ્મેટ પહેરવાની તાકીદ કરી અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા ASP અજયકુમાર મીણા દ્વારા જણાવવામાં આવ્યું હતું. સાયબર ક્રાઇમ વિશે પણ વિશેષ માહિતી આપવામાં આવી હતી. ભરૂચ તાલુકાના જુલા તવરા ગામ ખાતે TPL એટલે કે તવરા ક્રિકેટ પ્રીમિયમ લીગની સિઝન 2 નું ઓક્શન યોજાયું હતું.
ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે જૂના તવરા ક્રિકેટ પ્રીમિયર લીગ સિઝન 2 માટે 2025નું ઓક્શન યોજાયું હતું. આ ઓક્શનમાં ગામના વિવિધ સમાજોના 170થી વધુ યુવા ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં 10 ટીમોની રચના કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં ક્રિકેટ પ્રત્યે રસ વધારવાનો અને તેમને તેમની પ્રતિભા દર્શાવવા માટે એક મંચ પૂરો પાડવાનો છે. સતત બીજા વર્ષે ગામના યુવા આગેવાનો દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન ગામના યુવાનોમાં એકતા, સહકાર અને સામાજિક જોડાણને મજબૂત બનાવે છે. જાડેશ્વર ચોકડીથી તવરા સુધીનો વિસ્તાર ઝડપથી શહેરીકરણ પામી રહ્યો છે અને નવા ભરૂચ તરીકે વિકસી રહ્યો છે. ઓક્શન પ્રક્રિયા દરમિયાન વિવિધ ટીમ માલિકો અને ખેલાડીઓએ ભાગ લીધો. ઓર્ગેનાઇઝર યુવા આગેવાનોએ જણાવ્યું કે આ ટુર્નામેન્ટ ગામના દરેક સમાજના યુવાનોને કોઈ પણ ભેદભાવ વિના એક મંચ પર લાવવાનું માધ્યમ છે. ગામના ખેલ પ્રેમીઓ હવે TPL 2025ની મેચોની રાહ જોઈ રહ્યા છે. આગામી દિવસોમાં જૂના તવરા ક્રિકેટ મેદાન પર થનારી મેચો માટે તમામ ટીમો તૈયારીઓમાં લાગી ગઈ છે. હું વસાવા પ્રભાત જૂના તવરા ગામના આજે તવરા પ્રીમિયમ લીગ સિઝન 2નું ઓક્શન દ્વારા આયોજન કરેલ છે, જેમાં તવરા ગામના ક્રિકેટ રસિકો માટે ક્રિકેટ મેચનું આયોજન કરેલ છે, જેમાં આજે ઓક્શનની અંદર 10 ટીમો પાર્ટિસિપેટ કરી રહી છે, જેમાં તવરા ટીમના જુદા જુદા સમાજના ક્રિકેટ ખેલાડીઓને ઓક્શન દ્વારા જુદી જુદી 10 ટીમોમાં વિભાજિત કરવામાં આવેલ છે. અને આ ટુર્નામેન્ટ રમાડવા માટેનો મુખ્ય આશય તવરા ગામના યુવાનો રમત તરફ આગળ આવે અને ગામમાં એકતા આવે એનો પ્રયત્ન થઈ રહ્યો છે આયોજક ટીમ વતી. આ ટુર્નામેન્ટમાં કેટલા ખેલાડીઓ ભાગ લેશે? આ ટીમની અંદર 170 ખેલાડીઓ છે. એને ઓક્શન દ્વારા IPL ટાઈપનું ઓક્શન દ્વારા જે તે ઓનરો એ ખેલાડીઓને ખરીદવાના છે. ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામ ખાતે કેચ ફાઉન્ડેશન દ્વારા મિયાવાકી પદ્ધતિથી 15,000 કરતાં વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે કેચ ફાઉન્ડેશન દ્વારા 15,000 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે. CVSP મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાણીપુરા ગામના સરપંચ, ઉપસરપંચ, ગામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કેચ ફાઉન્ડેશન તરફથી મુખ્ય સંચાલન અધિકારી ઝવેરભાઈ સિસોદિયા તથા ફાઉન્ડેશનની ટીમના સભ્યો હાજર રહ્યા હતા. મિયાવાકી પદ્ધતિ દ્વારા વાવેતર ઝડપથી વિકસતા અને જૈવ વિવિધતાથી સમૃદ્ધ જંગલો બનાવવામાં મદદરૂપ થાય છે. ફાઉન્ડેશન દ્વારા વાવેતર કરાયેલા વૃક્ષોનું 3 વર્ષ સુધી જરૂરી જતન કરી તેનો ઉછેર કરવામાં આવશે. કેચ ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધીમાં દેશના 8 રાજ્યોમાં 145થી વધુ શહેરી ગીચ જંગલો વિકસાવ્યા છે અને 9.50 લાખ જેટલા વૃક્ષો વાવ્યા છે. ફાઉન્ડેશન પોતાના અનોખા પ્લાન્ટેશન મોડેલને અનુસરે છે, જેમાં દરેક વાવેતર સ્થળે 3 વર્ષ સુધી સંભાળ રાખવામાં આવે છે કે જ્યાં સુધી તે વૃક્ષ સંપૂર્ણ સ્વટકાઉ ન બને. કેચ ફાઉન્ડેશનને પર્યાવરણીય સંરક્ષણ, આબોહવા સ્થિતિસ્થાપકતા અને દેશભરના ગ્રીન કવર વધારવા માટેના તેના યોગદાન બદલ રાજ્ય તેમજ કેન્દ્ર સરકારના મંત્રાલયો દ્વારા માન્યતા અને પ્રશંસા પ્રાપ્ત થઈ છે. દહેજ ચોકડી નજીક ઇન્ટરવ્યુ આપવા જતા જાડેશ્વરના યુવાનનું ટ્રકની ટક્કરે મોત નીપજ્યું હતું. ભરૂચ શહેરના જાડેશ્વર સાંઈ મંદિર સામે આવેલી જનકપુરી સોસાયટી 2 ખાતે રહેતા જય જયંતિવાળા તેમના રૂમમાં તેમના નાના ભાઈ જીત તેમજ વતનના આજુબાજુમાં રહેતા મળી કુલ 4 લોકો ભાડેથી રહે છે. તેમનો નાનો ભાઈ દહેજ ખાતે આવેલી યુનિવર્સલ પેટ્રોકેમ કંપનીમાં નોકરી કરતો હતો. ગઈકાલે તેનો ઓફ હતો. વર્ષામાં તેનું દહેજ ખાતે આવેલી નવસીલ કંપનીમાં ઇન્ટરવ્યુ હોવાથી તેઓએ તેમના સાથે રૂમમાં રહેતા મિત્રની બાઇક લઈને દહેજ જવા માટે નીકળ્યો હતો. જીતવાળા ભેંસલી ગામ પાસે પહોંચતા તેણે તેમના ભાઈ જયને ફોન કરીને જણાવ્યું હતું કે તે ભેંસલી ગામે પહોંચી ગયો છે, રસ્તામાં છે, કંપનીએ પહોંચીને રિંગ કરશે. જેના થોડા સમય બાદ તેમના ભાઈના મોબાઈલ ફોન પરથી અજાણ્યા શખ્સે ફોન કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે દહેજ સેઝવન ચોકડી પાસે તેમના ભાઈની બાઇકને ડમ્પર ટ્રકે ટક્કર મારતા તેઓ રોડ ઉપર પટકાયા હતા. આ દરમિયાન ડમ્પરનું ટાયર તેમના માથા પરથી ફરી વળતા મોત થયું છે. ઘટનાની જાણ થતાં જ તેઓ તરત સ્થળ પર દોડી ગયા. બીજી તરફ દહેજ પોલીસે દોડી આવી જરૂરી કાર્યવાહી શરૂ કરી. તેમની ફરિયાદના આધારે દહેજ પોલીસે ગુનો નોંધી ફરાર ડમ્પર ટ્રકના ચાલકને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક ગોપીનાથ હાઉસીસમાં 25 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. અંકલેશ્વર રાજપીપળા રોડ પર સ્થિત ગોપીનાથ રો હાઉસ સોસાયટીમાં રહેતા એક 25 વર્ષીય યુવકે કોઈ અગમ્ય કારણોસર પોતાના મકાનમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ મૂળ બિહારના રહેવાસી અને અંકલેશ્વરમાં ગોપીનાથ રો હાઉસમાં રહેતા સત્યમ હીરાલાલ ચૌધરીએ પોતાના બેડરૂમમાં છતના હુક સાથે દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ અંગેની જાણ થતાં આસપાસના રહીશો દ્વારા તાત્કાલિક અંકલેશ્વર GIDC પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો તેમજ પ્રાથમિક ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી. માંગરોળ તાલુકાના હવેજ ગામે નહેરમાં નહાવા પડેલા યુવાન ડૂબી જતા તેનું મોત
નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ અમરજીત નામનો યુવક તેના મિત્રો સાથે મહુવેજ ગામ પાસેથી પસાર થતી નહેરમાં નાહવા ગયો હતો. નાહવા દરમિયાન તે અચાનક પાણીના ઊંડા પ્રવાહમાં તણાઈ ગયો. યુવક ડૂબી જતા તેના મિત્રોએ તાત્કાલિક મદદ માટે ખૂબ બૂમ પાડી હતી અને આસપાસના ગ્રામજનોને જાણ કરી હતી. ગ્રામજનોએ તરત જ કોસંબા પોલીસ અને ફાયર વિભાગને આ ઘટનાની જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં કોસંબા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકની શોધખોળ શરૂ કરી હતી. નહેરના પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે શોધખોળમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. અમરજીતના ડૂબી જવાની જાણ થતાં તેના પરિવારજનો અને સગા સંબંધીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આજરોજ સવારે કામરેજ ફાયર વિભાગની ટીમે યુવકનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.